સમગ્ર અમદાવાદ શહેરમાં અમદાવાદના નાગરિકો, વિદ્વાનો, તપસ્વીઓ અને બ્રાહ્મણો, કેટલાક મતપંથીઓ આ ભગવાન સ્વામિનારાયણનો મહાપ્રતાપ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનનો જય ઘોષ થઈ ગયો છે, જય જયકાર થઈ ગયો સર્વત્ર. સંતોને આનંદનો પાર નથી રહ્યો, ભક્તજનોને આનંદનો પાર નથી રહ્યો. કેટલાક ભક્તજનો અને સંતજનો, વિદ્વાનો આ ભગવાન નરનારાયણના દિવ્ય સ્વરૂપને એના દર્શન કરી, એને વંદન કરી અને હર્ષ અને આનંદનો અનુભવ કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી જેવા કે મહાનુભાવાનંદ સ્વામી જેવા, વાસુદેવાનંદ સ્વામી જેવા અને બ્રહ્માનંદ સ્વામી જેવા પોતાની તાજી તાજી દિવ્ય રચનાઓ કરી અને એ ભગવાન નરનારાયણની સ્તુતિ અને પ્રાર્થના કરવા માંડ્યા. કેટલાક પ્રાર્થના કરતા કરતા ગાવા માંડ્યા, તવ મૂર્તિરિયં સુખાપ્તયે જનતાયા કિલતાપશાંતયે મરણસ્ય જયાય નિત્યદા નર નારાયણ દેવ પાહિ મામ. હે પ્રભુ, આ તમારી મૂર્તિ કેવી છે? તવ મૂર્તિરિયં, આ તમારી મૂર્તિ જગતના જીવ માત્રના ક્લેશને દૂર કરનારી, જીવ માત્રના દુઃખને દૂર કરનારું આ તમારી મૂર્તિનું સ્વરૂપ છે. મનુષ્ય માત્રને મૃત્યુથી છોડાવનારું, આત્યંતિક મોક્ષ અપાવનારું એવું આ તમારું હે ભગવાન સહજાનંદ સ્વામી, હે સ્વામિનારાયણ, હે ભગવાન નરનારાયણ દેવ, આ તમારું દિવ્ય સ્વરૂપ છે. તે પાહિમામ, પાહિમાં, હું તમારા શરણે આવ્યો છું, તમારા શરણે આવ્યો છું. અમને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એવી કૃપા કરો. આમ સમગ્ર ભક્તજનો, વિદ્વત મંડળી, પંડિતો, બ્રાહ્મણો અને સંત સમુદાય ભગવાન નરનારાયણ દેવની પ્રાર્થના કરવા. આખો દિવસ આનંદ વ્યાપી ગયો. પ્રાતઃકાળથી યજ્ઞનો પ્રારંભ થયો. બરોબર મધ્યાહન સમયે એવા દિવ્ય મુહૂર્તમાં, શુભ મુહૂર્તમાં, જ્યારે અભિજીત નક્ષત્ર હતું એ જ વખતે ભગવાન નરનારાયણ દેવની સ્વામિનારાયણ ભગવાને સ્થાપના કરી. ત્યારથી આરંભીને અદ્યાપી પર્યંત સુધી એવો દિવ્ય પ્રવાહ ચાલતો હતો, એવો દિવ્ય પ્રવાહ ચાલતો હતો, જે પ્રવાહમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન અને 500 પરમહંસો પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને આનંદ મગ્ન થઈ જતા હતા. નગરજનોને આનંદ થયો અને એ નાગરિકો હજારોને એને અસંખ્યમાં ચોથના દિવસે આ ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા આવ્યા. કેટલાક વિદ્વાનો, કેટલાક તપસ્વીઓ અને કેટલાક બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણના આ દિવ્ય મંદિરના દર્શન કરીને વાતો કરવા માંડ્યા. કહો, ભગવાન પધાર્યા છે, ભગવાનની મૂર્તિ તો બહુ સારી છે, દર્શન તો બહુ સુંદર થાય છે, પણ આવા સુંદર દર્શન, આવા દિવ્ય દર્શન એ સહજાનંદ સ્વામીના પ્રતાપે થયા છે, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે થયા. વાસુદેવાનંદ સ્વામી અને શતાનંદ સ્વામી સત્સંગી જીવન શાસ્ત્રમાં અને સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં એવું લખે છે કે આ નરનારાયણ દેવના ઉંબરા પર બિરાજમાન થઈ ઊંચો હાથ કરી અને ભગવાન સહજાનંદ સ્વામી સર્વ ભક્તજનોને કહેવા માંડ્યા છે, હે ભક્તજનો, આ ભરતખંડના રાજા ભગવાન નરનારાયણ દેવ, એ ભગવાન નરનારાયણ દેવ આ ભરતખંડની પ્રજાના કલ્યાણ માટે તપ કરે છે અને એ તપ નું ફળ જે ભરતખંડમાં આ ભગવાન નરનારાયણ દેવનો આશ્રિત થાય છે ને તેને અર્પણ કરે છે. શાસ્ત્રોમાં એવું આવે છે કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન સિવાય જીવાત્માને મુક્તિ મળતી નથી અને એ જ્ઞાન એમનેમ થતું નથી. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થવા માટે વેદનું વાક્ય છે, તપસા ચિયતે બ્રહ્મ, તપથી બ્રહ્મનું જ્ઞાન થાય છે. અને આ કળિયુગનો જીવ કોઈ તપ કરવા જઈ શકતો નથી કે કરતો નથી. એટલે પરમાત્માના સ્વરૂપનું એને જ્ઞાન ક્યાંથી થાય? એટલે એ કળિયુગના જીવ ઉપર દયા કરી અને કરુણા કરી અને સ્વયં ભગવાન નરનારાયણ ઋષિ તપ કરે છે અને એ તપનું ફળ આ ભારત ભૂમિમાં જે કોઈ ભગવાન નરનારાયણ દેવનો આશ્રિત થાય છે એને તપનું ફળ મળે છે. અને એ તપના ફળના પ્રતાપે કરી અને આ જગતના જીવને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ પ્રભુ
આમ જ્યાં ભગવાન નરનારાયણ દેવનો મહિમા કહેતા હતા અને આ મંદિરની પ્રશંસા કરતા હતા, કહું આનંદાનંદ સ્વામી આ એવું દિવ્ય મંદિર બનાવ્યું છે, એમાં લાખો ને કરોડો મનુષ્યો આવશે, સૌને ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવાથી આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થશે. આમ જ્યાં વાત કરતા હતા ત્યાં ભગવાન નરનારાયણ દેવની જમણી બાજુના થાંભલા પાસે જઈ અને સ્વયં ભગવાન સ્વામિનારાયણે થાંભલાને બાથ ભરીને મળ્યા. હજારો ભક્તજનોને આશ્ચર્ય થયું કે ભગવાન નારાયણ ઋષિને બાથમાં લઈને મળ્યા, ભગવાન નર ઋષિને બાથમાં લઈને મળ્યા, અને આ થાંભલાને સ્વામિનારાયણ ભગવાન બાથમાં લઈને આટલા બધા આનંદિત થયા છે. આનું શું કારણ? કેટલાકની જિજ્ઞાસાઓ હતી તો ભગવાન સહજાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને કહે છે કે આનંદાનંદ સ્વામી, આ થાંભલો, એ થાંભલાનું મહાત્મ્ય કેવું છે જાણો, સાંભળો. કે હજારો ભક્તજનો આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલતું હતું, એ નિર્માણ કાર્યની સેવામાં લાગી ગયા હતા. કેટલાક ભક્તો પોતાના બળદ ગાડાઓ લઈ અને છેક હિંમતનગર અને ઈડર સુધી પથ્થરના મોટા મોટા પાતળાઓ અને થાંભલાઓ પોતાના ગાડાઓમાં ભરી ભરી અને અહીંયા લઈ આવતા હતા, જાતે મહેનત કરતા હતા. એમાં એક ભક્ત પોતાનું બળદ ગાડું લઈ અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે એ પથ્થરની ખાણમાંથી બળદ ગાડામાં ભરેલો મોટો લાંબો આ સ્તંભ તેને ગાડામાં લઈને ચાલી નીકળ્યો. રાત્રિના અંધારામાં ગાડું ચાલતું જતું હતું અને રસ્તામાં ક્યાંક મોટો ખાડો આવ્યો. પથ્થરનો ખાડો આવ્યો અને બળદનું ધ્યાન ન રહ્યું અને ગાડું પડ્યું પથ્થરના ખાડામાં, અને બળદના બે આગળના પગ પથ્થરની સાથે કચરાઈને તૂટી ગયા. એક બળદના પગ તૂટી ગયા અને એક બળદ તો સાજો રહ્યો. આ ખેડૂતને એમ થયું કે હું સ્વામિનારાયણ ભગવાનના માટે એમનું મંદિર નિર્માણ થાય છે અને આ મારા કામમાં વિઘ્ન આવ્યું, આ બળદ માંદો પડ્યો છે, હવે એને ગાડે જોડી શકાય તેમ નથી, એટલે બળદને છોડી અને જંગલમાં ચરવા માટે છૂટો મૂકી દીધો. પણ પથ્થર પહોંચાડવો છે, મંદિરનું નિર્માણ કાર્ય ચાલે છે, એમાં પથ્થરની અતિ જરૂરિયાત છે. એટલે એક બળદ સાજો હતો અને બીજી જગ્યાએ ધોંસરું સ્વયં આ ખેડૂતે પોતે ઉપાડ્યું અને છેક હિંમતનગર થી આ અમદાવાદ સુધી થાંભલાને બળદ ગાડામાં પોતે ખભા ઉપર એ ધોંસરું લઈ અને ગાડું ઢસડીને લઈને આવ્યો. જેમ બળદને કાંધ પડી જાય એમ આ ભક્તના ખંભા ઉપર પણ કાંધ પડી ગયું. છતાંય એ સેવાનો જે આનંદ હતો, આનંદાનંદ સ્વામીનો એ સ્તંભ પહોંચાડવાનો જે આનંદ હતો, એ આનંદ એના મુખ ઉપરથી ક્યારે શોકમાં પરિણમ્યો નહીં. અને ભગવાન સ્વામિનારાયણ થાંભલાને બાથ લઈને એટલા માટે મળ્યા કે આવી સેવાની ભાવના જેના હૃદયમાં છે, આવી જેની સેવા ઊંચા પ્રકારની છે, એવા ભક્તને તો અમે બાથમાં લઈને મળીએ છીએ. એ બાથમાં લઈને મળેલા ભગવાન સહજાનંદ સ્વામી એ થાંભલાને અને વચન આપ્યું કે આ થાંભલાનો કોઈ સ્પર્શ કરશે, આ થાંભલાને કોઈ બાથ લેશે ને, એને તો અમે બાથમાં લઈ અને અક્ષરધામમાં તેડી જઈશું, રસ્તામાં ક્યાંય રહેવા નહીં દઈએ. એ સમુદ્રનો તરવો હોય તો કોઈ બાથમાં લઈને તેડીને લઈ જતું હોય તો એને તરવાની જેમ કોઈ કષ્ટ ન પડે, સંકટ ન પડે, કોઈ વિઘ્ન ન આવે, કોઈ પરિશ્રમ ન કરવો પડે, એમ આ દિવ્ય થાંભલાને જે બાથમાં લેશે કે એને જે વંદન કરશે, એનો જે સ્પર્શ કરશે ને, એને સ્વયં સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે બાથમાં લઈને અમારા દિવ્ય અક્ષરધામમાં લઈ જઈશું. આ ભગવાન નરનારાયણ દેવના જે દર્શન કરશે અને એનું જે પૂજન કરશે, એનું જે અર્ચન કરશે, એ અર્ચન અને પૂજન કરનારને પણ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થશે.